હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. આપણે હે ને 2-3 દિવસથી ગામડે આવેલા છીએ ને હજી આપણે થોડાક દિવસ રોકાવાનું છે. તો હું હે ને અત્યારે ગામડે આવી છું. જો આપણે બધું હે ને સાફ સફાઈ કરી નાખી છે ઘરની. બધેલથી વાળી નાખ્યું ને ધૂંજાળા કરી નાખ્યા ને પોતા કરી નાખ્યા ને એવું કરી નાખ્યું છે 2 રૂમમાં. અને અત્યારે છે ને મિત્રો હું બનાવું છું રસોઈ. તો શાક તો આપણે જો બનાવી નાખ્યું છે ગેસ ઉપર. રોટલા બનાવવાના છે ચૂલા ઉપર. એટલે હે ને મેં કીધું તાવડી થાય છે ને તો મેં કીધું વિડીયોને એવું બનાવી નાખું. તે તાવડી થઈ જાય પછી રોટલા બનાવવાના છે. તો જો અત્યારે તો મસ્ત મસ્ત વાતાવરણ છે. અને જો વાદળા છે ને વરસાદ આવે થઈ ગયા, જો કાળા 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 વાદળા થઈ ગયા, વરસાદ આવી જાય કદાચ. ગાઈસ, વરસાદ ચાલુ થઈ ગયો છે ગામડે. જો વરસાદ આવે છે. આ બાજુ જો પાણી પડવા મળ્યા છે. મેવા ખરવા મળ્યા ને એટલો વરસાદ આવવા મળ્યો છે. અને આ ઓસરી જો અહીંયા સુધી પડી ગઈ છે મારી. મારા પપ્પા જો અહીં હોતા હતા, હું અહીં હોતી હતી. અહીં પવન મસ્ત આવતો હતો, અહીં હોતી ને તો જો અહીંયા પલાળી દીધું બધું. અચાનક આવી ગયું. તો મિત્રો આપણે કેટલો બધો વરસાદ આવી ગયો છે અને આપણે જો પાણીનું ટીપણું ભરવા મૂક્યું હતું ને એ ભરાવા આવી ગયો. આ જો આખું ટીપણી ભરાઈ ગઈ આખી. આ થોડુંક અધૂરું રહી ગયું. બાકી જો ઘણો વરસાદ આવી ગયો. આમાં હે ને આ બધું પથ્થર હે ને એટલે વરસાદ દેખાય નહીં, બધું પાણી હે નીચે વયું જાય. અને અમે મિત્રો છે ને એક સારું કાર્ય કરવા જઈ રહ્યા છીએ. તો હે ને અમે જો મારા પપ્પા ખાડો કરે છે કેમ કે અમારે અહીં વાવવાની છે લીંબુડી. આપણે ત્યાંથી લીંબુડીનો રોપો લઈ આવ્યા છીએ તો આ વાવવાનો છે. તો જો અહીં ખાડો કરે છે, આ કોઈસથી કર્યો, આ ધૂળ નાખવાની છે ને પછી લીંબુડીનું આપણે રોપણ કરવાનું છે. કારણ કે ચોમાસામાં આપણે એને ઝાડવા વાવવા જોઈએ. જોકે ઝાડવા તો વાવવા જોઈએ પણ ચોમાસામાં વાવીને તો હે ને જલ્દીથી ઉગી જાય ને એનો ગ્રોથ વધી જાય. કેમ કે વરસાદ આવતો હોય ને એટલે વરસાદના પાણી જલ્દીથી ઉગી જાય. તો જો ખાડો થાય છે. હું તો જો નાય પણ લીધી છું વરસાદમાં. વરસાદ આવે એટલે નાવાની મજા આવી ગઈ. કારણ કે એને વીજળીને કડાકા ને ફડાકા ન થતું ને એટલે નાવાની મજા આવે. તો મિત્રો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને જો કાલે વરસાદ આવી ગયો હતો ને અત્યારે જો અંધારી ગયું છે, વરસાદ આવે એવું થઈ ગયું છે કાળું કાળું. પણ અત્યારે છે ને હું જાઉં છું વાડીમાં આટો મારવા માટે. કારણ કે હે ને આમ તો હલાય એવું છે પણ ગારો તો છે પણ તો એ જાયું છે કે ખેતરમાં આટો મારી લઈ વાડીની ફરતી. તો હું જાઉં છું. હાલો તો તમને પણ બતાવો મારી વાડી. તો મિત્રો આ છે અમારી વાડી. વાડીમાં હે ને કપાસ આવેલો છે. વાડી વાવવા આપી દીધેલી છે ને તો હું જો આવી ગઈ છું અમારા ખેતરના હે ને શેઠે. તો જો આ હે ને અમારું ખેતર છે. ખેતરમાં હે ને કપાસ વાવેલો છે. તો જો કપાસ આવડો થઈ ગયો છે ને કાલે વરસાદ આવી ગયો ને એટલે મસ્ત કપાસ થઈ જાય હવે. અને જો આ શેઠો છે અમારો. અને આને હે ને અમે એમ કહીએ હેઠલો હેઠો. તો આ હે ને નીચે હે ને હાવ એટલે હેઠલો હેઠો કહીશું. જો આવી ગઈશું શેઠે. હવે હે ને આપણે આમ આટો મારવાનો હે ને રોજડા ને એવું બધું આવતું હોય ને રોજ ને એવું બધું આવતું હોય ભૂંયણા ને એવું એટલે હે ને શેઠે ને ઝટકા મશીન મૂકેલ છે. ઝટકા મૂકેલા ને તો અવાજ આવે છે. જો સંભળાતું છે. જો આ બધું હે ને વાડા બાંધેલા હે ફરતી કોર અવાજ આવે છે અહીંયા. હે ને ગામડામાં રોજ ને ભૂંયણા ને એવું બહુ બધું આવે એટલે હે ને એવું બાંધવું પડે ફરતી કોર વાળા. અને મિત્રો અમારે હે ને અહીંયા જનાવરની પણ બહુ બીક, સિંહ અને દીપડાની. સિંહ ને દીપડે ખેતરમાં આવી જાય રાતે. અમારે હે ને ખેતરમાં આવતા જ હોય. કેટલી વાર આવી ગયા છે તમારે ત્યાં. જો આ હે ને આ વેલો હે ને એ કદાચ વાસેટીની ભાજીનો હે, મને નથી ખબર. હું જોવા આવીશું. જો વાસેટીનો હોય ને તો મારે લઈ જાવો છે. કારણ કે હે ને અમારે ત્યાં વાવવો છે. બધા કહેતા વાસેટીની ભાજી હે ને 1000 રૂપિયાનો કિલો મળે મિત્રો, 1000 રૂપિયાનો કિલો. તો મારે હે ને મેં કીધું થાતી હોય ને તો લઈ જ આવી છે. અને મને વેલામાં ખબર નથી પડતી કયો વેલો વાસેટીનો કહેવાય એ નથી ખબર. ઓલો ગળો આવે ને ઓલો કડવો કડવો એ ગળો ને વેલો હે ને એના જેવા જ પાલ આવે એટલે મને ખબર નથી. તો જોવું છે કયો વેલો એનો હે એમ તો જો. અને મિત્રો આ છે અમારો આંબો. જો આ છે ને અમારો આંબો છે. એમાં કેરીઓ આવતી હોય કે નહીં આવતી કંઈ ખબર નથી. કારણ કે અમે અહીંયા હોય નહીં એટલે કંઈ ખબર ન હોય. તો મોટો થઈ ગયો જો હવે તો. કદાચ તો કેરી આવતી હશે પણ હે ને અમારે કેરી કેસર ને એવી ના હોય. પણ હે ને એટલે સુહણી આવે ને કેરી હોય બહુ મીઠી લાગે. અને એ પણ આપણા ઘરની કેરી હોય એટલે એમાં વાત કંઈક અલગ જ હોય. તો આમાં આવતી તો હશે પણ આપણને કંઈ ખબર નથી. 2 વેલા મેં એને ઉપાડ્યા હે. આવા કાંઈક એના પાંદડા છે. તમને ખબર હોય ને તો કહેજો આ વાસેટીનો છે કે શેનો છે કે ગળોનો છે, મને નથી ખબર. મેં તો ઉપાડી લીધા જો આવા. હવે એને મારા કાકીને પૂછ્યા શેના વેલા છે, મને નથી ખબર. કારણ કે મારા કાકી જવા નીંદે છે બાજુમાં ખેતરમાં એટલે હું એને પૂછી લઈશ. જો વાસેટી નાખે તો લઈ જાઓ અને ગળો નાખે તો નાખી દે. તો મિત્રો અત્યારે છે ને જવાનું છે મામાના ઘરે અને કાલે વયું જવાનું છે મારે
ઘરે, કારણ કે આજે જો તમારા ઘરે હતા એટલે હે ને રાત મામાના ઘરે રોકાશું અને પછી સવારે વૈયા જાશું, નીકળી જાશું. તો જવાનું છે કાલે ઘરે. તો જો હે ને બાયણે નીકળી ગયા છે મિત્રો. મેં હે ને ઘરે હતા ને ત્યારે વ્લોગ લીધો ને, પણ એને વ્લોગ આવ્યો જ નહીં. શું થયું કાંઈ ખબર નહીં. તો હે ને અત્યારે પાછો લઉં છું. જો મારા પપ્પાએ ગાડી કાઢી લીધી છે અને હું આવી જાઉં છું. હવે હે ને અત્યારે વહી જશું મામાના ઘરે, ને ત્યાંથી પછી સવારે નીકળી જશું આપણે આપણા ઘરે. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.